આપણું નહીં મળે, આપણું નહીં મળે, આપણું કોણ? આપણું જ છે અહીંયાનું. આ $15 કલાક હમ, હે હમ, કોઈ બીજો આવે તે હોય રે ટકવાનો નથી. હમ, આપણે 2 જણા કર્યા આઠ આવે નથી હમ, આવી જાય હે હે કોઈ એટલે આને હું કઈ આવડતું નથી ડુકડા નહીં તો હું કહી દે અનિલને હા. કે આપણે અમે 2 જણા જ છે બસ. ના એવું નહીં, એમને એમની રીતે એકાદનું કરવાનું હોય તો કરવા દેવો. ઓ ભાઈ નહીં રહી દો કેટલી વાત કરી પછી દિવાળી પછી આપણે ગોઠવવું હા કે શું કે હા, પકો હા, હા આ $15 કલાક કે પછી ચાલો. દિવાળી પછી ગોઠવ જા. चलो चलो. क्या लैंग्वेज है भाई, जुबान पे कुछ कंट्रोल है ही नहीं. मतलब क्या बोलते रहते हैं लोग, क्यों बोले हैं हारे કોઈને કંઈ પલડી નહીં મળે. ખરેખર અહીંયા તો આવું જ છે. સાઉથ ગુજરાતમાં તો મતલબ કંઈ સાચી વાત કરું ને તો લોકોની વાણી એવી હોય કે જાણી જોઈને બીજાનું દિલ દુખાવીએ, આપણે જાણી જોઈને પાપ કરીએ. કરવા દેવા, કુદરત તો નહીં છોડે ને એટલીસ્ટ એમ બી વાણીથી પાપ થતા હોય આજે. मतलब अजीब है, मतलब किसी मतलब गरीब और मजदूर आदमी को ऐसा बोलते और मतलब इनको ऐसा लगता है कि मैं उसको निजी जात वाले को ऐसा बोलूँगा तो मेरी जात ऊंची हो जाएगी. अरे भाई तुम्हारी ज़ुबान ही गंदी है. मतलब तुम्हारी ज़ुबान से ही तुम्हें पता चलता है तुम ऊंची जाति और उससे हो ही नहीं, गटर से हो. मतलब कोई ऊंची नीची जात से नहीं होता, सबके ब्लड ग्रुप सेम ही रहते हैं. और मैं तो बोलता हूँ जिनकी जुबान अच्छी, संत कबीर ने कहा था ऐसी वाणी बोलिए कि मन का आपा खोए. अगर आप क्या मतलब ऐसी लैंग्वेज वैसी लैंग्वेज का प्रयोग करके किसी का दिल का मतलब इतने तक दुखो कि, और वो भी कोई गरीब आदमी हो बेचारा, उसके बारे में ये देखिए वहाँ दंडेश्वर का क्या मिलता है. मतलब जवान होते हैं वो अपनी स्वैग में बोल देते हैं, बूढ़े होते हैं वो सठियापणे में बोलते हैं. જુવાન જે હોય તે લોકો પોતાના સ્વેગમાં બોલે ને ડોહો માણસ જે હોય તેનું સઠિયાપણું લાગી ગયેલું હોય તો મેં કોણ ને શેરીમાં બોલે. ગરીબ માણસ બિચારા આવે પહેલાં ઝોપડપટ્ટીમાંથી તેમના વિશે ગમે તેમ બોલીને હું કામ હોશિયારી મારે. એમને કીધું કે હું કંઈ હું પોતાને ઊંચી જાતનો નહીં ગણું, મારી સામે તમે એવી રીતના બોલો ને તમે નીચા પડો છો. કેમ કે તમારી સૌથી પહેલાં તમારી જે વાણી છે, તમારી જે બોલો છે તમે આ શબ્દ, તેના પરથી તમે જ પોતે એક ગયેલા વ્યક્તિ છો. બાકી ગોત્ર બધું કંઈ ના. મેં તો આપણે તો એક જ જય શ્રી કૃષ્ણ, મતલબ જૈસી કરની વૈસી ભરની. તમારા કર્મ જ તમારી જાતિ નિર્ધારિત કરે ને તમારા કર્મ જ તમે કેવા માણસ છો તે નિર્ધારિત કરે છે. કર્મ કૌશલમ, મતલબ કર્મથી જ છે બધું. તમારી ઊંચી જાતિ કર્મથી છે, તમારી નીચી જાતિ કર્મથી છે, તમારી ઊંચી ને કર્મનું એક સૂક્ષ્મ સ્વરૂપ વાણી છે. એ વાણીમાં તમે પોતાનો કંટ્રોલ ના રાખો ને બીજાને એવી રીતના મોઢા પર ગમે તેમ બોલો, કોઈનું દિલ દુખાઈને કોઈ દિવસ તમે ઉપર ના આવી શકો. અમે વાત એટલે કરી કારણ કે આ વિડીયો ચાલુ હતો ને પહેલાં આપણે જે આવવાના આવતા જે વાત કરી તેમ હિન્દી, ઇંગ્લિશ ને ગુજરાતીમાં, તે કાકાએ મૂકી દીધી મોટી મોટી એવું બોલતા હોતા. હારા આવી વાણી બોલે ને બીજાને પેલું કરે. કોઈ બી ઉપર કે સારો માણસ, ઉચ્ચ પેલાનો માણસ કોઈ બીજાને નીચું બોલીને કે ગંદુ બોલીને ઉપર ના જ થઈ શકે. ચાલો તો આજનો દિવસ સારો રહ્યો. થાક લાગેલી છે પણ ગુજરાતી થાળી મસ્ત ખાધેલી છે. અને ગઈકાલે છાશ ભાત ખાતો હતો એટલે આજે ઘરે કહીને મસ્ત ખાઈને પેલો હુઈ જ જવા. તો જય શ્રી કૃષ્ણ મિત્રો. સબસ્ક્રાઈબ, સેવ. मे गॉड ओवर वॉच यू. बिजली गिर रही है. लव यू.